દર્શક મિત્રો, આજે તમને હું જવાહર નવોદયનું 5મા ધોરણમાં લેવાતી પરીક્ષા વિશે આપને હું ઓનલાઈન વિશે તમને જણાવું તો જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2025ની છેલ્લી લાસ્ટ તારીખ ઓનલાઈન ફોર્મ ભરવાની છે 16 સપ્ટેમ્બર 2024 એટલે 16/9/2024 છે. અને મિત્રો, આ ફોર્મ ભરવા માટે પ્રથમ તો ઓનલાઈન પરથી ફોર્મ ડાઉનલોડ કરી અને તે ફોર્મમાં આપણે જે શાળામાં ભણતા હોય તે શાળાના આચાર્ય સાહેબશ્રીના ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5નું તે ફોર્મમાં માહિતી ભરવાની છે અને વિદ્યાર્થીનો ફોટો ચોંટાડવાનો છે અને વિદ્યાર્થીનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે અને વિદ્યાર્થીના પિતા અથવા પેરેન્ટ્સની સહી જોઈએ છે અને વિદ્યાર્થીની સહી તે ફોર્મમાં કરવાની છે. અને આ ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ છે 16/9/2024 છે. તો આ ફોર્મ ભરવા માટે આપને જણાવું તો જે ધોરણ 5માં ભણતા તમામ બાળકો આ ફોર્મ ભરી શકે છે. અને આ ફોર્મ ભર્યા પછી પરીક્ષા લેવાયા બાદ જે વિદ્યાર્થી આ પરીક્ષામાં પાસ થાય તે વિદ્યાર્થીને આવતા વર્ષે એટલે કે ધોરણ 6માં જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટમાં પાસ થાય તો તેમને નવોદય વિદ્યાલયમાં એડમિશન મળશે. મિત્રો, આ પરીક્ષાનું ફોર્મ ભરવા માટે ઓનલાઈન છેલ્લી તારીખ છે 16/9/2024 માટે 16/9/2024 પહેલાં આપણે આ ઓનલાઈન ફોર્મ ભરી દેવું. અને એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, પિતાની સહી જોઈશે, વિદ્યાર્થીની સહી જોઈશે અને જે ઓનલાઈન પરથી પ્રમાણપત્ર શાળામાંથી ભરી આપવામાં આવે છે તે પ્રમાણપત્ર જોઈશે. આટલું લઈ અને વિદ્યાર્થીએ ઓનલાઈન કરાવવા માટે આપને ત્યાં એટલે કે આકલિયા મુકામે ખાતુભાઈને ત્યાં પણ આવી શકો છો અને નજીકના કોઈ ઓનલાઈન સેન્ટરમાં પણ આપણે આ ઓનલાઈન કરી શકો છો. અને આ ઓનલાઈન ભરવા માટે તમને જણાવ્યા એટલા ડોક્યુમેન્ટ લઈને જવા તો જ આ ઓનલાઈનનું ફોર્મ ભરાશે. જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2025 જે નવોદયની પરીક્ષા આપવા માટેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/9/2024 છે. એટલે વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને જણાવવાનું કે આ ફોર્મ 16 તારીખ સુધીમાં અચૂક ભરી લેવું. જે ધોરણ 5માં વિદ્યાર્થીઓ ભણે છે તેમને જ આ ફોર્મ ભરાશે અને એ પરીક્ષા આપ્યા બાદ પાસ થશે તો તેમનું સિલેક્શન એટલે કે એડમિશન ધોરણ 6માં મળશે. આ તમામ વાલી અને વિદ્યાર્થીઓને જાણ થાય. જય હિન્દ, જય ભારત.